દાદા દ્વારકાથી જેમાં ભવાની કેમ છો બધા મજામાં ને? મિત્રો આજે આપણે વાત કરીએ કે માણસની કિંમત ક્યારે સમજાય. કોઈ પણ કુટુંબ પરિવારમાં કોઈ એવો અગ્રણી માણસ હોય જે માણસ અથાર્થ મહેનત કરતું હોય પરંતુ આને નજરઅંદાજ ન કરતા સર્વ કુટુંબ પરિવાર સમાજ આ બધા પોતપોતાની રીતે એને જોતા હોય. જે માણસ કંઈક કરે છે જેના માટે કરી છૂટવા કંઈક હૈયાની અંદર તમન્ના છે અને જે કરી રહ્યું છે આ બધી વસ્તુ માણસના જીવનમાં ક્યારે સમજાય? મિત્રો જ્યારે એ માણસની ગેરહાજરી થાય ને ત્યારે આની કિંમત સમજાય. અત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય. માણસના જીવનની અંદર હંમેશના માટે એક યાદ રાખજો કે માણસને કોઈ પણ વસ્તુ એને મફતમાં મળી જાય ને એની માણસ નોંધ નથી લેતો. ઠેઠથી સુખમાં ઉછેરેલું હોય, દુઃખનો ઓછાયો પણ જોયો ન હોય, આવું જીવન જીવતો રહેલો માનવ દીકરો હોય, ક્યાંક બાપ હોય, ક્યાંક આખો પરિવાર હોય, આ બધા રાબેતા મુજબ પોતપોતાની રીતે જિંદગી જીવતા હોય છે. પત્ની હોય, પરંતુ એ પરિવારની અંદર કોઈ એવું સભ્ય હોય છે ને જે સતત પોતાના પરિવાર માટે જીવતું હોય. ગમે તેવા અઘરા પ્રશ્નો કુટુંબ પરિવાર ઉપર આવે એને કઈ રીતે ઉકેલવા, કઈ રીતે ઉકેલા એની ઓછાઈઓ કે કલ્પના પણ કુટુંબ પરિવારને ન કરવી પડતી હોય. કુટુંબને ખબર પણ ન હોય. એવી રીતે એ માણસ એમાંથી માર્ગ કાઢી અને સૌ પરિવારનો ચહેરો હસતો રાખતો હોય છે. જીવનની અંદર હંમેશના માટે મિત્રો યાદ રાખજો માણસને પરિવારની અંદર ગમે તે હોય, બાળકથી માંડીને યુવાન સુધી કે વૃદ્ધ સુધી, માણસ પોતાના પરિવારની અંદર જે માણસ પરિવાર માટે કંઈક કરે છે, પરિવારને પોતીકું કરી અને ચાલે છે, પરિવાર માટે કોઈ આફત ના આવે, તકલીફ ન પડે આનું સતત એક જ એનું ધ્યાન છે. સર્વત્ર પોતાના સપના એક જીવનની અંદર પોતાના હૈયાની અંદર ધરબી અને પોતાના સપનાને ઉજાડી અને બીજાના સપના ઉજાગર કરનાર વ્યક્તિ ની જે પરિવારની અંદર કોઈ નોંધ નથી લેતું ને ત્યારે એ પરિવારને જ્યાં સુધી એ માણસ છે ત્યાં સુધી એને ખબર પણ નથી પડતી. પરંતુ આવું ઘરની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિથી છલકાતો પરિવાર, હસતો ખીલતો પરિવાર કઈ રીતે છે એના વિશે હર કોઈ સભ્યને વિચારવું જોઈએ. કારણ કે જે એના માટે કરી રહેલો પોતાના પરિવારનો એ જે સભ્ય જે છે એ સભ્યને
થેન્ક યુ, આભાર, આવું આપણે સૂચવી પણ નથી શકતા. જ્યારે એ માણસની નોંધ નથી લેતું, એ માણસની જ્યારે કોઈ અંદરથી લાગણી નથી દર્શાવતું, ત્યારે એ માણસ ઓચિતો એ પરિવારની અંદરથી જાય છે ને, ત્યારે એની કિંમત સમજાય છે. પરંતુ હર કોઈ વ્યક્તિને, હું તો હર કોઈ મિત્રને કહું છું કે એવો પરિવારની અંદર આપણા બાપુજી હોય, કાકા હોય, મોટા બાપુ હોય, કોઈ પણ આપણા કુટુંબની જવાબદારી લઈ અને જીવતું હોય ને, એના માથે જોખમ ઘણો હોય, વજન ઘણો હોય. કોક દીક પાસે જઈ અને બેસી અને પૂછો, જે તમે સંબોધતા હોય, કાકા કેમ છો, બાપુ કેમ છો, અને એની પાસેથી શીખો. એ માણસ તત્પર હોય છે, તમને શીખવાડવા માટે તત્પર હોય છે, કારણ કે એ પણ એવું ઈચ્છે છે અંદરથી કે કોઈ હું ગયા પછી આ પરિવારની જવાબદારી ઉપાડી શકે એવું. એની પાસે ઘણું શીખવાનું હોય છે. પરંતુ આપણે એ વાતને ધ્યાને ન લેતા આપણે એ વ્યક્તિનું કામ છે એનો ઉપકાર ન માનતા, એ તો એની ફરજમાં આવે છે, આવું જ્યારે આપણે સમજી છીએ ને, ત્યારે આપણે એના રસ્તે, એના ચીલે એ જે સમાજની અંદર સંબંધો બાંધ્યા છે, એને જે કંઈ લોહી પાણી એક કરી અને તમારા માટે પરિવાર રૂપી માળો અકબંધ રાખ્યો છે, એવું તમે જ્યારે સમજતા નથી ને, અને સમજવા માંગતા નથી ને, ત્યારે એ માણસની ગેરહાજરી જ્યારે થાય છે ને, ત્યારે એની કિંમત તમને સમજાય છે. પછી તમારા માટે ઘણું મોડું થઈ ગયું હોય છે. આપણે કહેવત છે ને, પાકા ગળે કાંઠા ન ચલે. આ કાંઠા ન ચડે એટલે કે જીવનમાં જે પાયાની અંદર જે શિક્ષણ મેળવવાનું હતું, જે પાયાની અંદર શીખવાનું હતું, જેની હાજરી હતી, એ આપણને કોઈ પણ ચાર્જ વગર જીવન કઈ રીતે જીવવું એવું વ્યક્તિત્વ આપણી વચ્ચે હતું, પોતીકું હતું. એના મનમાં પણ એ સવાલ હતો કે કોઈ શીખે, અને જ્યારે તમે એ વસ્તુ ન શીખો ને, ત્યારે એની કિંમત તમને સમજાય છે. કારણ કે માણસ આજ તમારી વચ્ચે નથી. માણસ તમારા જીવનની અંદર એ માણસની તમે કિંમત કરી નથી. એ માણસને ફક્ત તમે એ કરે છે એની ફરજમાં આવે આવું જ તમે સમજ્યા છો ને, ત્યારે એ માણસ કઈ પણ ચૂપચાપ બોલ્યા વગર જીવન પર્યંત તમારા માટે કંઈક કરી છૂટવા માટે તમારો ચહેરા હસતા રહીએ, તમે આગળ કેમ આવો, તમે જીવનની અંદર સારી રીતે જીવી શકો, આવું જ વિચારતા વિચારતા એ માણસ પોતાની જ્યાં સુધી કાયા ચાલે ત્યાં સુધી પ્રયત્નો કરી કરી અને અંતે આ દુનિયા છોડીને જાય છે ને, ત્યારે મિત્રો એ માણસની ગેરહાજરી થાય છે, અને જે ખાલી પોસારે છે, ગયા પછી જે એને તકલીફ પડે છે ને, ઓચિતાનો બધો ભાર જે આવી પડે છે ને, 1 મણનો ભાર નથી ઉપાડ્યો ને સાથે 20 મણનો વજન આવી જાય છે ને, અને જે તકલીફ પડે ને એવી એ પરિવાર, એ સમાજને તકલીફ પડે છે. કારણ કે મફતમાં મળી ગયું હતું અને લાગણીના તાતણે બંધાયેલું હતું, એટલે સર્વત્ર તમારું જેણે ઉપાડ્યું એની તમે કિંમત ન કરી શક્યા. માટે જ્યારે એ માણસ અહીંથી જાય છે ને, પછી ચોધાર આંસુ એ પરિવાર રોવે છે અને એની કિંમત સમજાય છે. માટે જ કહું, એવું કોઈ પરિવારની અંદર વડીલ હોય, મોભી હોય, તો એની પાસે બેસો, એને શીખો, એના પાસેથી જાણો કે આપણે કઈ રીતે જીવન જીવાય, કઈ રીતે આવી રીતે આપણે કરીએ તો આ સમાજની અંદર ટકી રહીએ
તો એ માણસ તમને શીખવા માટે તૈયાર જ હોય, આતુર હોય. હૃદયને પણ એને શાંતિ થાય કે આખીર હું જઈશ તો મેં આ કર્યું એ સાર્થક થયું, કારણ કે હું જે કરું છું એની કિંમત થઈ છે, તે તો શીખવા માંગે છે. માટે મિત્રો, જીવનની અંદર હંમેશા માટે યાદ રાખજો કે કોઈ પણ તમારા માટે કરતું હોય એ વ્યક્તિ જ્યાં સુધી હાજર છે ત્યાં સુધી તમને એની કિંમત નહીં સમજાય, પણ જ્યારે જાશે ને ત્યારે જ એની કિંમત સમજાય છે. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની.